રાજ્યમાં 201 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ પ્રાંતિજમાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો। વિસનગર, મહેસાણામાં 6 ઇંચ, લુણાવાડા, વિજાપુરમાં 5 ઇંચ, હિંમતનગર, મોડાસામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી। ઘરો, રોડ, રસ્તા પર પાણી ફરી વળતા જનજીવન ખોરવાયું। પ્રાંતિજમાં ધોધમાર વરસાદથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા। પ્રાંતિજ રેલવે સ્ટેશન, અંડરબ્રિજ, અમીનપુર, સલાલ અંડરબ્રિજમાં પાણી। બ્રિજમાં પાણી ભરાવાથી અનેક ગામો સંપર્ક વિહોણા। પ્રાંતિજમાં સોસાયટીઓમાં ભરાયા કેટસામાં પાણી। શાંતિનાથ વૃંદાવન સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર, મામલતદાર, નગરપાલિકાના ચીફે સોસાયટીની લીધી મુલાકાત। પ્રાંતિજમાં ભારે વરસાદથી જળબંબાકાર। ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને લોકો પરેશાન। સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ, અમીનપુર, વદરાડમાં વરસાદ। પાલીસના, ઊંચા, લીમલા, રામપુરા, ઘડીમાં વરસાદ। વાવડી, હરસોલ, પૂંસરી, રોજડમાં વરસાદ। હિંમતનગરની હાથમતી નદીમાં ભારે વરસાદને લઈને નવા નીર આવ્યા। વરસાદનું પાણી કુંભ, હમીરગઢ, જાંબુડી જતા માર્ગે ફરી વળ્યું। કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ। હિંમતનગર સહકારી જીન નજીક પાણી ભરાતા લોકોને હાલાકી। રોડ પર ખાડા પડતા વાહન ચાલકો ત્રસ્ત। અરવલ્લીમાં ધોધમાર વરસાદથી મેઘરજના મુખ્ય બજારોમાં પાણી ભરાયા। દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓના માલ સામાનને નુકસાન। અરવલ્લીમાં ધોધમાર વરસાદથી ચેકડેમ ધોવાયો। અમૃતપુરા, કંપા ગામની સીમનો ચેકડેમ ધોવાતા ખેતરોમાં પાણી ઘૂસ્યા। ખેતરમાં ધોવાણ ન થાય તે માટે બનાવ્યો હતો ચેકડેમ। ભિલોડામાં ધોધમાર વરસાદથી કોઝવે છલકાયા। ખિલોડા, ખેરાડી વચ્ચે કોઝવે પરથી પાણી વહ્યા। 5 ગામો સંપર્ક વિહોણા, ગ્રામજનો ચિંતિત। ભિલોડા તાલુકાનો સુણસરનો ધોધ જીવંત થયો। ધોધના આહલાદક દ્રશ્યો સર્જાયા। સિઝનમાં પ્રથમવાર સુણસરનો ધોધ જીવંત થતા સ્થાનિકો ખુશ। બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી। ગઠામણ પાટિયા નજીક ભીંજણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પાલનપુરમાં વરસાદી પાણી ભરાતા મેવાડા સ્કૂલ બહારનો રસ્તો બંધ થયો। વિદ્યાર્થીઓ ભીંજણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। બનાસકાંઠાના પાલનપુરમાં કાર નાળામાં ખાબકી। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર નાળામાં ખાબકતા ક્રેનની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ। ડીસામાં ભારે વરસાદથી શહેરમાં રસ્તા પર ભરાયા પાણી। નાયબ કલેક્ટર કચેરી આગળ પાણી ભરાતા મુશ્કેલી। બનાસકાંઠાના દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી દાંતા સર્કિટ હાઉસની સામેના માર્ગ પર પાણી ભરાયા। દાંતા તાલુકામાં ખેતીવાડી માટે હજુ પણ અપૂરતો વરસાદ। અંબાજીમાં મુશળધાર વરસાદથી બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। વીઆઈપી માર્ગ પર પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન। દાંતા તાલુકાના ગ્રામ્યમાં વરસાદથી ખેડૂતો ખુશ। બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદને લઈને બજાર અને રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા। જૂના બસ સ્ટેન્ડમાં નદીઓ વહેતી થઈ। વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ। વડગામમાં ભારે વરસાદથી વરસાદી પાણી તાલુકા પંચાયતમાં ઘૂસ્યા। 2 ઇંચ વરસાદથી તાલુકા પંચાયતમાં પાણી ફરી વળતા અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી। બનાસકાંઠામાં નેશનલ હાઈવે 38 પર ભરાયા પાણી। વડગામ અને પીલુચા નેશનલ હાઈવે 38 પર પાણી ભરાયા। કેડસમા પાણીથી વાહન ચાલકો મુશ્કેલીમાં। મહેસાણા શહેર તેમજ ગ્રામ્યમાં સાર્વત્રિક વરસાદ। ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી। મહેસાણામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। નાગલપુર શાળામાં પાણી ભરાતા શાળાના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી। મહેસાણામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। મહેસાણાના નાગલપુર વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકી। મહેસાણાના ગોપી નાળા પાસે પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ। ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાઈ ગયા હતા। મહેસાણામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ગોપીનાળા, ભમરિયા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ। રોડ રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી। વિસનગરમાં 6 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। વિસનગરની 40થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી। મહેસાણાના વિજાપુર તાલુકામાં ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી વિજાપુરના મુખ્ય બજારો અને શાળાઓમાં પાણી ફરી વળ્યા। સ્થાનિક સ્કૂલ્સમાં વરસાદને પગલે રજા જાહેર કરવામાં આવી। મહેસાણામાં ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા।
ધરમસિનેમા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। વિસનગરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। મહેસાણાના ઊંઝામાં ઠેર ઠેર પાણી ભરાયા। રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી। ઉમિયા માતા, ગાંધી ચોક, સરદાર ચોકમાં પાણી ભરાયા। ઊંઝામાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ રેલવે નાળામાં પાણી ભરાયા। બસ સ્ટેન્ડના બાજુમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન। ખેરાલુમાં ધોધમાર વરસાદ પડતા જળમગ્ન। તાલુકા સેવા સદન વૃંદાવન ચોકડી હાઈસ્કૂલનું મેદાનમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। પાટણમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી। પાટણના બીએમ હાઈસ્કૂલ માર્ગ પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। માણસાના ઇટાદરા ગામે ધોધમાર વરસાદ પડતા પાણી પાણી। રોડ રસ્તા પર ભારે પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। લુણાવાડામાં 5 ઇંચ વરસાદ ખાબકતા મુવાડાના વાદી ફળિયામાં પાણી ભરાયા। હેલીપેડ માટે બનાવવામાં આવેલું નાળું બ્લોક થયું। હેલીપેડ અને માટીને કારણે ગામમાં પાણી ઘૂસી ગયા। મહીસાગરના લુણાવાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। મહીસાગરના લુણાવાડા શહેર પાસેથી પસાર થતી વેરી નદીમાં આવ્યા નવા નીર। નદીમાં પાણીની આવક થતા સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભારે વરસાદને લઈને દાહોદની ચિબોટા નદીમાં નવા નીરની આવક। કોઝવે વચ્ચેનો ભાગ ધરાશાયી થતા સંજલીથી પ્રતાપપુરાને જોડતો માર્ગ બંધ। દાહોદના લીમખેડાની હડફ નદી બે કાંઠે। હડફ નદીમાં નવા નીર આવતા કોઝવે પર પાણી વહેતા થયા। વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાતા સહેલાણીઓની ભીડ ઉમટી। યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદથી પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી। ભારે વરસાદની વચ્ચે ભક્તોએ માતાજીના દર્શનાર્થે પહોંચી વરસાદની મજા માણી। પંચમહાલ પાનમ નદી પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ। પાણી ભરાતા રસ્તો અવરજવર માટે બંધ। 20 કરતાં વધુ ગામને જોડતો રસ્તો બંધ થતા હાલાકી। પંચમહાલમાં હડફ ડેમમાં પાણીનું લેવલ 164.45 મીટર। હડફ ડેમમાં 7600 ક્યુસેક પાણીની આવક। ડેમના 3 દરવાજા ખોલી પાણી નદીમાં છોડાયું। નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા। વડોદરાના વાઘોડિયામાં માછીમારી કરવા ગયેલા આધેડ નદીના કોતરમાં ફસાયા। વૃક્ષની ડાળી પકડીને આધેડ બેસી રહેતા સ્થાનિક લોકોએ આધેડનું રેસ્ક્યુ કર્યું। આજવા સરોવરમાંથી પાણી છોડાતા ફસાયા આધેડ। વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા। દાંડિયા બજારના બાબાજીપુરા પાસે પાણી ભરાયા। પ્રતાપનગરના શરાફી હોલ, પ્રતાપનગર બ્રિજ પાસે પાણી ભરાયા। સિદ્ધિવિનાયક મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા। વડોદરા MS યુનિવર્સિટીની બહાર પાણી ભરાતા પોલીસકર્મીઓને હાલાકી। પોલીસકર્મીઓએ ડ્રેનેજમાં સળિયાથી પાણી ઉતાર્યા। અમદાવાદનો મકરબા વિસ્તાર જળબંબાકાર। મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે ગોઠણસમા પાણી ભરાયા। ગટરના પાણી બેક મારતા રસ્તો બંધ કરવો પડ્યો। અમદાવાદમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। બોપલમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા। વરસાદ બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી। અમદાવાદના વેજલપુરમાં પાણી ભરાયા। વેજલપુરથી મકરબા જતો રોડ બંધ કરવો પડ્યો। જેસીબી મંગાવીને તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ। અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। થલતેજ અંડરબ્રિજ નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ભરૂચ જંબુસરના નાગેશ્વર તળાવમાં જીવના જોખમે યુવકે છલાંગ લગાવી। અનેક વખત તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ બની છતાં પણ બેદરકારી। પાલિકા પ્રમુખે નહાવા છલાંગ ન લગાવવા અપીલ કરી। કોડીનારમાં શિંગોડા નદીમાં મહાકાય મગર દેખાયો। નદીના પટમાં જવા કે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। સૌથી વધુ વરસાદ વાપીમાં વરસ્યો। કપરાડા, ધરમપુર, ઉમરગામમાં વરસાદ। સુરતની તાપી નદી બે કાંઠે। કોઝવેના આકાશી દ્રશ્યો સામે આવ્યા। કોઝવેની સપાટી 6.42 મીટરે પહોંચી। તાપી નદીમાં રહેલી જળકુંભી સાફ થઈ ગઈ। ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ। વરસાદને કારણે સાપુતારામાં આહલાદક વાતાવરણ। વરસાદ અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોની મુશ્કેલી। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ। દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા। તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે। પરિપત્ર હોવા છતાં માછીમારો માછીમારી કરી રહ્યા છે।
રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી. આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. ગુજરાતના 45 જળાશયો છલકાતા હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 53% વધુ જળસંગ્રહ. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29% જળસંગ્રહ. રાજ્યના 206 જળાશયોમાં 47.19% જળસંગ્રહ. રાજ્યના 30 ડેમ 70 થી 100% ભરાતા એલર્ટ. રાજ્યના 36 ડેમ 25 થી 50% ભરાયા. સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 50.88% જળસંગ્રહ. કચ્છના 20 જળાશયમાં 49.92% જળસંગ્રહ. મધ્ય ગુજરાતના 17માં 37.29% જળસંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49% જળસંગ્રહ. દ્વારકાના સુદર્શન બ્રિજના ગાબડાનું સમારકામ થઈ ગયું. ભારે વરસાદથી બ્રિજના રોડનો એક ભાગ ધોવાઈ ગયો હતો. બ્રિજ અવરજવર માટે સુરક્ષિત હોવાનો કલેક્ટરનો ખુલાસો. વડોદરા ડમરૂ સર્કલ પાસે નેશનલ હાઈવેના રોડનું ધોવાણ. પાલિકાએ કપચી નાખી તો કપચી પણ ધોવાઈ ગઈ. છેલ્લા 15 દિવસથી ધોવાણ છતાં કોઈ કામગીરી નહીં. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં 20 ફૂટનો ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. ભૂવો પડતા તાત્કાલિક રોડ બંધ કરાયો. કાઉન્સિલર સંજય પટેલે કામગીરી શરૂ કરાવી. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ખાતરજ મહેમદાબાદને જોડતો રોડ ધોવાયો. સ્થાનિકોએ મોટું ગાબડું પડતા લાકડા લગાવ્યા. હિમાચલ પ્રદેશમાં આબ ફાટ્યું. ધોધમાર વરસાદને કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું. જમીન ધસી પડતા એક વ્યક્તિનું મોત, જ્યારે 80 જેટલા રસ્તા બંધ. શિમલામાં મેહલી શોધી રોડ પર ભૂસ્ખલનને કારણે એક વાહન પણ કાટમાળ નીચે દબાયું. કિન્નૌર જિલ્લાના ગ્યામુંગમાં વાદળ ફાટતા ભારે વરસાદ. કુલ્લુમાં ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં પૂરની પરિસ્થિતિ. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન પર નિર્ણય અનામત રાખ્યો. સીબીઆઈએ કહ્યું કે દિલ્હીના સીએમ દારૂ કૌભાંડના અસલી માસ્ટરમાઇન્ડ ધરપકડ વિના તપાસ શક્ય ન હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, બાબા રામદેવે કોરોનાની ટિપ્પણી પાછી ખેંચવી જોઈએ. યોગ ગુરુએ તેને કોવિડની દવા ગણાવી હતી. ડોક્ટર્સ એસોસિએશનની અરજી પર નિર્ણય. સુપ્રીમ કોર્ટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની જામીન અરજી ફગાવી. કોર્ટે કહ્યું, ઝારખંડ હાઈકોર્ટનો નિર્ણય તાર્કિક છે. ઈડીએ બેલ સામે અપીલ કરી હતી. બિહારમાં અનામતના કોટા વધારવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ. સુપ્રીમ કોર્ટે બિહાર હાઈકોર્ટના નિર્ણય પર તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કર્યો. સરકારે અરજી દાખલ કરી. બજેટની ચર્ચા વખતે લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. કહ્યું, દેશમાં ડરનો માહોલ. ખેડૂતોને સંસદમાં આવવા ન દેવાયા. ઇન્ડિયા બ્લોકની ગેરંટી છે કે એમએસપી લાગુ કરીને રહીશું. નીટ મુદ્દે ચર્ચા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 70 પરીક્ષાઓના પેપર લીક થયા. વધુમાં તેમણે કહ્યું, દેશના 99% યુવાનો પાસે કામ નથી. રાહુલ ગાંધીએ મહાભારતની ચર્ચા કરતા કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો કે 21મી સદીમાં એક નવું ચક્રવ્યૂહ બન્યું છે. તે પણ કમળના ફૂલના રૂપમાં. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરાઈ રહ્યું છે. દિલ્હીમાં ગેરકાયદે ચાલતા કોચિંગ સેન્ટર પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું. પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા બાદ તંત્ર હવે એક્શનમાં આવ્યું. દિલ્હીના કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીઓના મોત બાદ તંત્ર સામે આક્રોશ. જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓના ધરણા. બેઝમેન્ટમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિઓની થશે તપાસ. દિલ્હીમાં યુપીએસસીના 3 પરીક્ષાર્થીઓના મોતના મામલે સંસદ ગુંજ્યું. લોકસભામાં અખિલેશ યાદવે કહ્યું, આ એક દર્દનાક ઘટના. પ્લાનિંગ કરતા અધિકારીઓ આ માટે જવાબદાર છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું, કોર્પોરેશને 9 જુલાઈના રોજ ક્લિયરન્સનું પ્રમાણપત્ર જાહેર કર્યું છે. કોર્પોરેશન આવા લોકોને જે કરવું છે તે કરવાની સંપૂર્ણપણે છૂટ આપે છે. લોકસભામાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું, દિલ્હી સરકારની ગુનાહિત બેદરકારીને કારણે 3 મોત થયા. બાંસુરી સ્વરાજે ગૃહ મંત્રાલયને આ મામલે તપાસ માટે કમિટી બનાવવા વિનંતી કરી. દિલ્હીમાં 3 વિદ્યાર્થીના મોતને લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન. આપ હેડક્વાર્ટર બહાર ભાજપના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો. દિલ્હીમાં 3 વિદ્યાર્થીના મોત મુદ્દે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન. હજારો મહિલા કાર્યકર્તાઓ કેજરીવાલના વિરોધમાં રસ્તા પર ઉતરી. દિલ્હી કોર્પોરેશનની સામાન્ય સભામાં 3 વિદ્યાર્થીઓના મોતનો મુદ્દો ગુંજ્યો. ભાજપના કોર્પોરેટર્સે પોસ્ટર સાથે વેલમાં ઘૂસી આવી વિરોધ કર્યો. ઓલિમ્પિકમાં મેન શૂટિંગમાં અર્જુન બબુતા મેડલ ચૂક્યો. કાલે મનુ ભાકર અને સરબજોત સિંહની જોડી શૂટિંગમાં બ્રોન્ઝ જીતી શકે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ અને અર્જેન્ટિના વચ્ચે ડ્રો થયો. ભારતીય ખેલાડી હરમનપ્રીતે 59મી મિનિટે ગોલ કરતા મેચ ડ્રો.